નમસ્કાર સર. નમસ્કાર. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે માટીની મૂર્તિની સ્થાપના કરે અને પછી એનું જે વિસર્જન છે એ પણ ત્યાં જ કરે. તો આ વખતે સચિનની હદમાં લગભગ 70 જેટલા ગણપતિની મૂર્તિઓનું આજે સ્થાપના થઈ છે અને મંગળવારે આ મૂર્તિ વિસર્જન પણ અહીંયા જ થવાનું છે. એટલે એના ભાગરૂપે આજે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ મેહુલભાઈની આગેવાનીમાં આ વિસ્તારના જેટલા બી ગણેશ મંડળના આયોજકો છે એને પ્રોત્સાહન રૂપે આજે એક પ્રશસ્તિ પ્રમાણપત્ર આપવાનું પણ સમિતિએ નક્કી કર્યું છે. એના ભાગરૂપે આજે જલા મંદિર ખાતે જે અહીંયા ગણપતિની સ્થાપના થાય છે એમાં પણ માટીની મૂર્તિ બનાવી છે, વિસર્જન પણ અહીંયા થવાનું છે. એટલે ખૂબ સારી બાબત છે અને પર્યાવરણને પણ મોટો ફાયદો થાય ને ધ્યાનમાં રાખીને જે આ નિર્ણય સમિતિએ કર્યો છે એ બધા સમિતિના આયોજકોને અને જે લોકોએ સ્થાપના કરી છે એવા જલા મંદિર યુવક મંડળને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આભાર.